જામનગરમાં ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટના 23 કરોડના ચકચારી કૌભાંડમાં સંડોવાયેલા ફરાર આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે। જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર ન્યૂ એટલાન્ટિક બિલ્ડિંગમાં ક્રેડિટ બુલ્સ નામની કંપનીએ લોકોને માસિક ઊંચા વળતરના બહાને જુદી જુદી સ્કીમમાં નાણાંનું રોકાણ કરાવી લીધા બાદ ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થયા। આ કેસમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં 2 આરોપી ફરાર હતા, જેમાંથી એક આરોપી યશ નેપાળથી ઝડપાયો છે। આરોપી યશ પહેલા દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ નાસી ગયો હતો અને ત્યારબાદ થાઈલેન્ડથી નેપાળ ગયો હતો। આરોપીના વિઝા પૂર્ણ થવાને આરે હોવાથી તે ગમે ત્યારે ભારત આવે તેમ હતો। એવામાં પોલીસની એક ટીમ રેક્સોલ બોર્ડર એટલે કે બિહાર ખાતે પહોંચી ગઈ, જ્યાં પોલીસે નેપાળથી ભારતમાં પ્રવેશ કરવાના ચેકપોસ્ટ પર વોચ ગોઠવી। આ દરમિયાન આરોપી યશ નેપાળથી ભારતમાં આવતા તુરંત જ તેને રોકીને પોલીસે તપાસ હાથ ધરી હતી। મૌખિક પૂછપરછમાં પોતે ક્રેડિટ બુલ્સ કંપનીમાં HR હેડ હોવાનું જણાવ્યું અને ગુનાની કબૂલાત કરી। હાલ પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। अलग अलग टीमों ने नेपाल बॉर्डरे मोकलवामां आवेली हती અને ત્યાં જે રક્સોલ બોર્ડર છે નેપાળની એ જગ્યાએથી આ યશ સોલાણીને ઇન્ડિયામાં એન્ટર થતા એમને એ લોકોએ ત્યાં પકડી પાડેલ છે અને ત્યારબાદ એ જે આરોપી છે યશ સોલાણી તે પોતે ક્રેડિટ બુલ્સ કંપનીમાં HR હેડ તરીકે હતા અને એના દ્વારા જે પણ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું એમાં એમનું એક્ટિવ પાર્ટિસિપેશન હતું। એ બાબતનો વિગતવારનો અહેવાલ કરી અને GPID અને સ્પેશિયલ કોર્ટ જામનગર ખાતે એમને રજૂ કરતા તેના 4 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપવામાં આવેલ છે અને આગળની તપાસ જે હજી એક આરોપી બાકી છે ધવલ સોલાણી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન